એસેની આપણે વાત કરી હતી તો એસેની પીડીએફ તમને મેં મોકલાવી છે. તો એ જે એસેનું મટીરિયલ જે છે એ 10thના એસે છે, પણ હવે પછી આપણું 9thનું ફર્સ્ટ સેમિસ્ટર કમ્પ્લીટ થાય છે, ફર્સ્ટ સત્ર કમ્પ્લીટ થાય છે. હવે આપણે જ્યારે બીજા સત્રમાં પ્રવેશ લીધો છે ત્યારે આપણે 10માના એસે 1 by 1 લર્ન કરતા જઈશું. અને હવે પછીની 9thની જેટલી એક્ઝામ્સ આવશે ત્યાર પછીથી આપણે એક્ઝામનું શેડ્યુલ તમને અપાશે. એની અંદર એક એસે એમાંથી અમે લઈશું. બરાબર. ફર્સ્ટ એસે છે માય ડ્રીમ રોબોટ. તો એ એસે તમારે તૈયાર કરવા માંડવાનો છે. અને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ શબ્દ સમજ ન પડતો હોય તો સૌપ્રથમ ડિક્શનરીનો ઉપયોગ કરો. ત્યાર પછી 10thના ચેપ્ટર બેઝ આ એસે છે. એટલે તમને એમ થશે કે હજુ તો 10thના ચેપ્ટર્સ તો ચલાવ્યા જ નથી અને એસે તમને આપી દીધા. બરાબર. 10thના ચેપ્ટર્સ ચલાવતા હજી વાર લાગશે. જ્યારે તમે નવા સત્રની અંદર નવા વર્ષમાં પ્રવેશ મેળવશો ત્યારે આપણે એની અંદર ચેપ્ટર્સ લર્ન કરીશું. પણ અત્યારે તો આપણે ખાસ એસેમાં રાઇટિંગ પ્રેક્ટિસ પહેલેથી છેલ્લે સુધી જોઈતી હોવાને લીધે આપણે એમાં 1 એ એસે દોડાદોડી કરીને તરત બધું લખી નથી નાખવાનું. સમજતા જાઓ, લર્ન કરતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ, એની અંદર એડિટ કરતા જાઓ. કોઈ શબ્દો, કોઈ પેરેગ્રાફ નવા પણ તમે એની અંદર ઉમેરી શકો છો. બીજા બધા મટીરિયલનો પણ ઉપયોગ તમે એને કરી શકો છો. પણ આ એક એસે એવા છે કે તમે એની અંદર એ તરફ વિચાર કરવા માંડો. ઘણા બાળકોએ એવું કહ્યું હતું કે ટીચર અમે વાંચવા માટે કંઈક નવું મટીરિયલ આપો, 10માના એસે આપો. તો તમે 2.10માં વિશે કરી શકો છો. ભલે તમે 9thમાં છો પણ તમે 10thના એસે લર્ન કરવા માટેની કેપેસિટી તમારામાં છે જ. દુનિયામાં કોઈ એવો પ્રોબ્લેમ નથી કે તમે એ સોલ્વ ન કરી શકો. બરાબર છે. તો એ ધ્યાનમાં રાખીશું. અને સેકન્ડ પોઈન્ટ તમારા માટે છે બ્લેકબક. બ્લેકબક નામની જે સપ્લિમેન્ટરી રીડર છે એ માર્કેટમાં મળે છે. એને તમે લઈ શકો છો અથવા તમારા સિનિયર સ્ટુડન્ટ્સ પાસે પણ તમે એને વાંચવા માટે માંગી શકો છો. એની અંદરથી પણ ચેપ્ટર્સ તમારે વાંચવાના છે, જે એક સ્ટોરી ટાઈપ જ બધા ચેપ્ટર્સ છે. એની અંદરથી પણ નિયરેસ્ટ મિનિંગ તમારે મોઢે કરવા માંડવાના છે. કારણ કે અત્યારથી તમે જેટલું એની અંદર વર્કઆઉટ કરશો એટલો તમને એટલો ફાયદો રહેશે. કોણે? જેણે વધારે કરવું છે એ બાળકોએ. બરાબર. જેઓ 9thની અંદર પેરેલલ વર્ક કરે છે એટલું તો એમણે કરવાનું જ છે. પણ જો તમને એમ થાય કે તમારી કેપેસિટી અત્યારે આટલી છે અને હવે આગળ વધુ કરવું છે, નવું કરવું છે, તો એના માટે જ આ એસેની પીડીએફ અને નિયરેસ્ટ વર્ડ્સ બ્લેકબક બુકમાંથી તમારે તૈયાર કરવાના છે. અધરવાઇઝ બાકીના બધા બાળકો જે માત્ર 9thનું જ તૈયારી કરે છે, 9thની જ બુક કવર કરે છે અને એ વાંચવાનું હજી બાકી છે, તો એને તમારે વાંચવાનું છે, રિવિઝન કરવાનું છે અને કમ્પ્લીટ કરવાનું છે. આ માત્ર તમારા એક ગાઈડન્સ માટે છે. જોઈએ આપણે ટેન્સીસની અંદર તો ધી સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર બાળકો શેલ, વિલ અને બેઝ વર્બ આવશે. શેલ અથવા વિલ. બરાબર. બેવ સાથે તો નહીં જ આવે. શેલ અથવા વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે બેઝ વર્બ આવશે. આપણે કાલે વર્બ ફોર્મના 3 ફોર્મ્સ જોયા હતા. તો એની અંદરથી તમારું આ બેઝ વર્બ તમારે લખવાનું છે. અહીંયા તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો. મેં રાઇટ એક્ઝામ્પલ લીધું છે. WRITE. રાઇટ એ પોતે બેઝ વર્બ છે. રોટ એનું પાસ ફોર્મ છે અને રિટર્ન એનું પાસ પાર્ટિસિપલ ફોર્મ છે. તો આપણે એને રાઇટ જ અત્યારે કન્સિડર કરશું. અને શેલ અને વિલ. બરાબર. શેલ અને વિલ બી એ ભવિષ્યકાળના ટીવીના રૂપો છે. તો એ રૂપોમાંથી આઈ અને વી સાથે શેલ અને બાકીના સાથે વિલ લાગશે. જ્યારે એ મોડેલ ઓક્સિલરીઝ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આઈથી માંડીને ધે સુધી બધા સાથે શેલ અને બધા સાથે વિલ લાગી શકે છે. પરંતુ આપણે મોટે ભાગે ટુ બીના રૂપ તરીકે જોઈએ તો આઈ અને વી સાથે આપણે શેલનો ઉપયોગ મહત્તમ જોઈએ છે. તો અહીંયા આ શેલ અને વિલ કરતા અહીંયા આપ્યા છે આઈ, વી, યુ, હી, શી અને ધે. અને ત્યાર પછી અહીંયા બહુવચન વાક્ય હોય વી શેલ રાઇટ લેટર્સ. તો વી આપણે બધા એક જ લેટર નથી લખવાના, ઘણા બધા લેટર્સ લખીશું. તો એટલા માટે અહીંયા લેટર્સ બહુવચનની અંદર જોવા મળશે. અને બહુવચનમાં આર્ટિકલ લાગતો નથી. એ બહુવચનમાં ધી આર્ટિકલ લાગી શકે પણ એ અને એન જો આર્ટિકલની આપણે વાતો કરીએ તો માત્ર એ અને એન આર્ટિકલ એક વચન જ સિંગ્યુલર જ વર્ડ સાથે લાગી શકે છે.
હવે આ એક્ટિવના બધા સેન્ટેન્સ છે, તમે આ સેન્ટેન્સને વાંચો છો એટલે તમે ઓળખી શકો કે શેલ અથવા વિલ આપ્યું છે અને ક્રિયાપદને બેઝ વર્બ છે, તો ઓટોમેટિકલી આ સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ છે. નાઉ હાઉ ટુ ઇન્ટરચેન્જ ઇન્ટુ પેસિવ ફ્રોમ એક્ટિવ વોઇસ. કર્તાનું મહત્વ વધારે એટલે અહીંયા બધા શરૂઆતમાં કર્તા છે. ઓબ્જેક્ટ, અ લેટર, લેટર્સ એ અહીંયા બધા ઓબ્જેક્ટ એટલે કર્મ અંતે છે આપ્યા. બરાબર. હવે એને આપણે રિવર્સ પોઝિશનની અંદર જોઈ લઈએ તો જે ઓબ્જેક્ટ છે એ અહીંયા શરૂઆતમાં આવશે અને જે સબ્જેક્ટ છે એ ઇન્ટરચેન્જ થઈને આ રીતે જશે. આઈ નું ચેન્જ મી થશે, બી નું ચેન્જ યુ થશે, યુ નું ચેન્જ એઝ ઇટ ઇઝ રહેશે, હી નું ચેન્જ હિમ, શી નું ચેન્જ હર, ઇટ નું ચેન્જ ઇટ અને ધે નું ચેન્જ ધેમ થશે. એટલે યુ અને ઇટ આ ત્રણ એઝ ઇટ ઇઝ જ રહેશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ સબ્જેક્ટ ક્યાં જશે, ઓબ્જેક્ટની જગ્યાએ જશે. ઓબ્જેક્ટ ક્યાં રહેશે, સબ્જેક્ટની જગ્યાએ આવશે. બરાબર. શરૂઆતમાં સબ્જેક્ટ છે, સબ્જેક્ટનું મહત્વ છે એટલે એક્ટિવ. શરૂઆતની અંદર ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટનું મહત્વ છે એટલે આ પેસિવ રચના છે, કર્મણી રચના છે. ક્લિયર ઓલ ઓફ યુ? નાઉ what should we keep in mind when we change from active into passive? તો કે આ માસ્ટર કી તમને આપેલી છે તો શેલ વિલ સાથે બેઝ વર્બ લાગશે, તેમ અહીંનું પેસિવ ચેન્જ થતા શેલ વિલ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો એ બી વાક્યની અંદર લખવાનું રહેશે એટલે એ આપણે પેસિવ છે. અને આગળ પણ વાત કરી હતી તે પ્રમાણે કોઈ પણ પેસિવ રચનામાં ક્રિયાપદ હંમેશા ત્રીજું રૂપ જ આવે. ફરીથી માત્ર ત્રીજું રૂપ જ આવશે. કોઈ પણ પેસિવની રચના તમને જોવા મળે, કોઈ પણ ટેન્સની અંદર જોવા મળે તો આ એક માસ્ટર કી છે. બરાબર. કે એની અંદર ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે. પણ શરત શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ત્રીજું રૂપ. V1, V2, V3 બેઝ વર્બ, પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ. યુ શુડ નો અબાઉટ ઇટ. અને એટલા માટે મેં તમને કહ્યું છે કે એકે એક વર્બ્સ તમારે તૈયાર કરતા રહેવાનું છે. તો એની અંદર આ રીતે V3 રાખશે, શેલ બી બી પ્લસ V3. નાઉ યુ કેન સી. બરાબર. અહીં શેલ રાઈટ છે તો શેલ બી રિટન. દરેક જગ્યાએ વિલ આપ્યું છે તો વિલ બી રિટન. હા, શેલનું શેલ જ રહેશે, વિલનું વિલ જ રહેશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એક્ટિવ પેસિવની અંદર ટુ બીના રૂપોની પોઝિશન બદલાતી નથી. બદલાય ક્યારે? ઓબ્જેક્ટના અનુસંધાનની અંદર સિંગ્યુલર પ્લુરલ આપણે કરીએ ત્યારે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળની અંદર બદલાય. પણ સાદા ભવિષ્યકાળની અંદર શેલ લગાવો કે વિલ લગાવો, આગળ એક વચન હોય કે બહુવચન હોય, બંને સાથે કોઈ ફેરફાર થતો નથી. મીન્સ કે ભાઈ એક વચન છે તો શેલ લાગે અને બહુવચન છે તો વિલ લાગે, એવું નથી. બરાબર. એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને આ સિમ્પલ ફ્યુચર ટેન્સને આપણે લખી લઈશું. અને હવે પછી આપણે આ નોટબુકની અંદર કન્ટિન્યુ કરીએ છીએ બધા કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. We are going to learn the next tense, the present continuous tense. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળને આપણે બ્રીફમાં try to understand in brief of this tense the continuous present tense. એની અંદર કોઈ પણ ક્રિયા જ્યારે આપણે બોલી રહ્યા હોય, જ્યારે આપણે કોઈ પણ ક્રિયા વિશે, કોઈ પણ વાક્ય વિશે બોલી રહ્યા હોય અને ત્યારે એ જો ક્રિયા ચાલુ છે તો આપણે એને ચાલુ વર્તમાન કાળ ગણીશું. બરાબર છે. એટલે ચાલુ વર્તમાન કાળ, ત્યાર પછી ચાલુ ભૂતકાળ અને ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળ. તો ધી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર જોઈએ તો એક્ટિવ વોઇસની અંદર શું આવે તો કે ફરીથી આપણે જોઈએ તેમ આ બંને જ વાક્યને આપણે ચાલુ વર્તમાન કાળના વાક્યો ગણીશું. આ બંને જ પ્રકારના વાક્યોને ચાલુ વર્તમાન કાળના વાક્યો ગણીશું. પછી એક્ટિવ હોય કે પેસિવ હોય, બ્લુથી લખેલા એક્ટિવ, બ્લેકથી લખેલા પેસિવ. કર્તરી રચના, કર્મની રચના. શરૂઆતમાં સબ્જેક્ટ, અંતે ઓબ્જેક્ટ. પેસિવની અંદર શરૂઆતમાં ઓબ્જેક્ટ અને અંતે સબ્જેક્ટ. બરાબર. તો એની અંદર માસ્ટર કી તરીકે શું આવશે? એની સાર વર્બ પ્લસ આઈએનજી. એટલે કોઈ પણ વર્બ હોય, બેઝ વર્બ,
ગો હોય તો અહીંયા ગોઈંગ થશે, સ્પીક હોય તો સ્પીકિંગ થશે, પ્લે હોય તો પ્લેઇંગ થશે. અહીંયા એક્ઝામ્પલમાં રાઇટ લીધું છે એટલે રાઇટિંગ આવશે. સેમ વે પેસિવ વોઇસની અંદર એમ ઇઝ આર બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો એની અંદર બીઈ આઈએનજી તો આવે જ, ચાલુ કાળ છે એટલે આઈએનજી તો આવવાનું જ છે. અને પેસિવ રચના હોવાને લીધે આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ લઈશું, V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ લઈશું. તો અહીંયા આપણે વાક્યો જોઈ લઈએ તે પ્રમાણે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે આ બધા સબ્જેક્ટ છે. તો એનું જ્યારે આપણે પેસિવમાં ફોર્મમાં ચેન્જ કરીશું ત્યારે એ આઈનું વી થશે, વીનું અસ થશે, યુનું યુ થશે, યુનું યુ જ રહેશે, હીનું હીમ થશે, શીનું હર થશે, ઇટનું ઇટ થશે અને ધેનું ચેન્જ ધેમ થશે. તો આ રીતે સબ્જેક્ટને આપણે જ્યારે પાછળ લઈ જઈએ છીએ, ઓબ્જેક્ટની જગ્યા ઉપર લઈ જઈએ છીએ ત્યારે એ આ રીતે ચેન્જ થશે. અને એમ રાઇટિંગ તો એનું ચેન્જ શું થવાનું છે, એમ ઇઝ આર બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે અહીં ઇઝ આવ્યું. કેમ ઇઝ આવ્યું? ઓબ્જેક્ટના અનુસંધાનમાં ઇઝ આવશે, બરાબર. લેટર્સ બહુવચન છે તો અહીંયા આર આવ્યું, એકવચન છે તો અહીંયા ઇઝ આવશે. એ રીતે બીઇંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આ રીતે આપણને જોવા મળશે. તો વી આર રાઇટિંગ, યુ આર રાઇટિંગ, યુ આર રાઇટિંગ, હી ઇઝ રાઇટિંગ, શી ઇઝ રાઇટિંગ. જ્યાં યુ બહુવચન છે, વી બહુવચન છે અને ધે બહુવચન છે ત્યાં લેટર્સ આપેલું છે. અને ત્યાં આપણે લેટર્સ જ્યારે લખીએ છીએ ત્યારે તે પ્રકારની પોઝિશન્સ આવશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આ રીતે આપણો ધી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા કમ્પ્લીટ થશે. અને જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણીએ ત્યારે પણ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવાય એ પણ તમને અહીંયા શીખવાનું મળશે. ખ્યાલ આવી ગયો બાળકો? હવે આપણે આ વસ્તુ આપણી નોટબુકમાં કન્ટિન્યુ કરશું. 12 ટેન્સ આ રીતે આપણે કમ્પ્લીટ કરવાના છે. Now we are going to acknowledge about the next tense, the past continuous tense. ચાલુ ભૂતકાળ એટલે એવી બાબત કે જ્યારે આપણે કોઈ પણ વાત કરતા હોઈએ ભૂતકાળના પ્રસંગોની, જે પ્રસંગ બની ગયેલો છે, જે ક્રિયા પતી ગયેલી છે એ ક્રિયા વિશે આપણે વાત કરીએ કે એ સમયે આ વસ્તુ થઈ રહી હતી. જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો હતો ત્યારે તેઓ વાતો કરી રહ્યા હતા. તો આવી જ્યારે આપણે મેટરની વાતો કરીએ છીએ ત્યારે બાળકો હંમેશા ચાલુ ભૂતકાળ એટલે કે કર્તાની સાથે વોઝ કે વર પ્લસ ક્રિયાપદને આઈએનજી રાખશે. જ્યારે આપણે એનું પેસિવ બનાવીએ છીએ ત્યારે વોઝ કે વર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. ચાલુ કાળ છે એટલે આઈએનજી આવશે. શરૂઆતમાં અહીંયા સબ્જેક્ટ છે તો સબ્જેક્ટને પેસિવ બનાવીએ ત્યારે સબ્જેક્ટને ચેન્જ કરીને આ રીતે લખવાના રહેશે. ઓબ્જેક્ટ અહીંયા આપેલા છે લેટર્સ નામના જે બધા ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટથી અહીંયા આપણે શરૂઆત કરીશું. અને જે વચ્ચેની જે માસ્ટર કી છે એને આ રીતે ચેન્જ થાય. વોઝ રાઇટિંગ આપેલું છે તો આપણે અહીંયા એને વોઝ બીઇંગ રિટર્ન કરશું. વોઝ અથવા વર કોના અનુસંધાનમાં આપણે લખીશું? માત્ર ને માત્ર લેટર કે લેટર્સ ઓબ્જેક્ટના અનુસંધાનમાં. અકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટ વી મસ્ટ રાઇટ ડાઉન ટુ બીઝ પ્લસ વર. ક્લિયર સ્ટુડન્ટ્સ? સો અહીંયા આપણે ટુ બીનું ફોર્મ શું લખ્યું છે? વોઝ કે વર. એ લેટર એક વચન છે તો વોઝ, લેટર્સ બહુવચન છે તો વર આવશે. I was writing a letter, એનું ચેન્જ થશે a letter was being written by me. a letter અહીંયા જે આપેલું છે એ લેટર અહીંયા આવશે. was writing આપ્યું છે, was writing આપ્યું છે તો આપણે એનું being પ્લસ ત્રીજું રૂપ લખીએ. તો હંમેશા આપણે વાત કરેલી તેમ પેસિવ રચના હોય તો ક્રિયાપદનું ત્રીજું રૂપ જ હંમેશા આપણને જોવા મળશે. તો was being written by me. ત્યારબાદ we were writing letters. So letters were being written by us. We નું change us. You were writing a letter. So a letter was being written by you. You were writing letters. એટલે બહુવચન હોવાને લીધે આપણે લેટર્સમાં were લગાવીશું. ત્યારબાદ he was writing a letter. તો એનું change a letter was being written. Was being written. અહીંયા તમારે સ્પેસ આપવાની રહેશે, થોડી જગ્યા છોડીને લખવાનું છે. She was writing a letter. In change a letter was being written by her. It was writing a letter. A letter was being written
by it. They were writing letters. Letters were being written by them. અહીંયા રાઈટ માત્ર એક એક્ઝામ્પલના રૂપમાં તમને બતાવવામાં આવેલું છે, પણ રાઈટની જગ્યાએ અહીંયા કોઈ પણ ક્રિયાપદો આવી શકે. તમારે આ જ પોઝિશનની અંદર લખવાનું છે. ખ્યાલ આવી ગયો બાળકો? હવે આપણે ચાલુ ભવિષ્યકાળ જોઈ લઈએ. Now we are going to learn the next tense, the future continuous tense. ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે શું? કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ સમય છે અને એ સમયે એ ક્રિયા ચાલુ હશે એવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે જોઈએ તો એક્ટિવ ફોર્મની અંદર શેલ વિલ બેમાંથી એક આવશે, એની સાથે ક્રિયાપદનું ટુ બીનું રૂપ શેલ સાથે બી લાગશે, વર્બ અને આઈએનજી. શેલ બી વર્બ પ્લસ આઈએનજી, વિલ બી વર્બ પ્લસ આઈએનજી. આ માસ્ટર કીને આપણે દરેક વાક્યની અંદર ફોલો કરીશું. સ્પીક હોય તો શેલ બી સ્પીકિંગ, શેલ બી સ્પીકિંગ આ રીતે. અને પેસિવ ફોર્મ પોસિબલ નથી. પેસિવ ઇઝ નોટ પોસિબલ ઇન ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. વાય ઇટ ઇઝ હેપન? બીકોઝ બી આપણને જે જોઈએ ને, આપણે ચાલુ વર્તમાનકાળમાં બીઇંગ લખ્યું, ચાલુ ભૂતકાળની અંદર બીઇંગ લખ્યું, તો ચાલુ ભવિષ્યકાળમાં પણ આપણને બીઈઆઈએનજી જોઈએ. એ નથી, બરાબર? એની જગ્યાએ ક્યાં બીઈના સ્વરૂપે અહીંયા આવી ગયું છે અને આઈએનજી આપણે ક્રિયાપદની અંદર મૂળ રૂપમાં ઉમેરી દીધું હોવાને લીધે આપણી પાસે અંગ્રેજી ભાષાની અંદર ઇઝ નોટ પોસિબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી. ફોર એક્ઝામ્પલ, આવતા મંગળવારે મારા દ્વારા કાગળ લખાશે. આવતા મંગળવારે હું કાગળ લખીશ તો એ એક્ટિવ છે. આવતા મંગળવારે મારા દ્વારા કાગળ લખાશે તો એ પેસિવની રચના છે. તો ગુજરાતી ભાષામાં તો પોસિબલ છે જ પેસિવની રચના, પણ અંગ્રેજી ભાષાની અંદર જે આપણને શબ્દ જોઈએ છે બીઈઆઈએનજી એ ન હોવાને લીધે આપણે એને ફોલો કરીશું. I shall be writing a letter, we shall be writing letters, you will be writing a letter, you will be writing letters, he will be writing a letter, she will be writing a letter, it will be writing a letter, they will be writing letters. તો આ રીતે આપણે સેન્ટેન્સ લખીશું. ક્રિયાપદોને આપણે અહીંયા ફેરફાર કરી શકીએ અને આપણે ક્રિયાપદને આઈએનજી લગાવવાનું છે. ક્રિયાપદને આઈએનજી લગાવવાના પણ કેટલાક નિયમો છે. ફોર એક્ઝામ્પલ, રન આપેલું છે તો રનમાં આઈએનજી લગાવવું હોય તો આપણે રનિંગ કરીએ તો રનિંગ શબ્દની અંદર બાળકો જે છેલ્લો કોન્સોનન્ટ જે આપેલો છે, બરાબર, તો આપણે એને ડબલ એન કરવું પડે. કેમ? કારણ કે રન શબ્દની અંદર આ કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે અને કોન્સોનન્ટની આગળનો જે શબ્દ છે યુ, તો યુ એ વોવેલ છે. વોવેલ એટલે અહીં સ્વર છે અને એટલા માટે આપણે રન એન ને આપણે ડબલ કરી દઈશું એટલે રનિંગ થશે. બિગિન તો એ બિગિનિંગ થશે. બિગિન શબ્દ જો આપેલો છે તો એની અંદર આઈએનજી લગાવવું હોય તો આપણે બિગિનિંગ ડબલ કરવું પડે. તો આ રીતે ઘણા બધા નિયમો પણ આઈએનજી લગાવવાના છે, એને તમારે સમજવા પડશે. રોજ તમે 2 થી 3 વર્ડ નવા લખતા હશો અને ત્યાર પછી વર્બની અંદર પણ મેં તમને કહ્યું હતું તે પ્રમાણે વર્બ પણ ડેઈલી એડ કરતા હશો જ, બરાબર છે? તો આ રીતે બાળકો આપણે આ ટેન્સીસ અહીં કમ્પ્લીટ થશે. આ તમારે લખી નાખવાનું છે. હવે ત્યાર પછી આપણે કન્ટિન્યુઅસ ટેન્સ જોયા પછી બધા પરફેક્ટ ટેન્સીસ જોવાના છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ, બરાબર? અને ત્યાર પછી આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ બધાને જોઈ લઈએ અને ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શરૂ કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો પ્લીઝ નોટ ડાઉન ધીસ.